ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો? સ્વાગત છે ફરી એક નવા વ્લોગ્સમાં. મિત્રો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ દબાવવાનું ના ભૂલતા. તો અત્યારે હું સવારમાં જાઉં છું બજારમાં. તો બજારમાં એટલા માટે જાઉં છું કે ચણા લેવા માટે. તો ભાઈ ચણા એટલા બધા મારે શું કરવાના છે, તો હું ચણા લેવા માટે જતો હતો. તો ભાઈ ચણા એક ભેંસને આપણે ખવડાવવાના છે ચણા. તો એટલા માટે હું ચણા લેવા માટે બજારમાં જાઉં છું. કેટલા લાવશું એ તો ત્યાં જઈને ડિસાઇડ કરશું, પરંતુ અત્યારે સવારમાં હું ચણા લેવા માટે નીકળ્યો છું. હવે કઈ ભેંસને ખવડાવવાના છે, કેમ ખવડાવવાના છે પછી ચર્ચા કરીશું. પરંતુ એ પહેલાં આપણે બજાર જઈશું અને ચણા લાવશું ત્યાંથી. પરંતુ એ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી ભાઈને ફૂલ યુટ્યુબમાં સપોર્ટ કરો એવી આશા રાખું છું. તો ચલો જલ્દીથી નીકળીએ અને પછી બધી ચર્ચા હું તમારા સાથે કરીશ. ચલો. મિત્રો, અત્યારે ફાઇનલી હું મસ્ત બજારમાંથી પાછો ઘરે જવા માટે વળી ગયો છું. કારણ કે હું બજારમાં સ્પેશિયલ ચણા લેવા માટે જ ગયો હતો અને ચણા મેં લઈ લીધા છે. અને હાલ રસ્તામાં પણ ઊભો છું. તમે અહીંયા ચણા જોઈ શકો છો, ચણા. તો બાકી હું ચણા લેવા માટે જ સ્પેશિયલ ગયો હતો અને ચણા કેટલા લીધા છે, કેટલા રૂપિયા લીધા છે, હું તમને ઘરે જઈને ચર્ચા કરીશ. તો ચલો, ઘરે જઈને હું તમને કહીશ કે મેં કેટલા રૂપિયાના ચણા લીધા છે. તો મિત્રો, ફાઇનલી આવી ગયો છું ઘરે અને ચણા હું 15 કિલો લાવ્યો છું. 900 રૂપિયાના, 1 કિલોના 60 રૂપિયા. તમે સમજી શકો છો, 15 કિલોના 900 રૂપિયા. તો 900 રૂપિયાના હું ચણા લાવ્યો છું, દેશી ચણા. તો દેશી ચણા આપણે એક ભેંસને ખવડાવવાના છે. તો હું ભેંસ તમને બતાવું. ચલો, કઈ ભેંસ છે ને આપણે ચણા ખવડાવવાના છે, તો એ ભેંસ બતાવું. તો આ ભેંસ જોઈ શકો છો તમે, આ ભેંસને આપણે ચણા ખવડાવવાના છે. એ બહાર જોઈ શકો છો તમે. આજે બિલકુલ વરસાદ નથી, કાલનો. થોડી વાર ટ્રેક્ટર ફેરવશે આપણે, મિની ટ્રેક્ટર. અહીંયા મેં ભેંસોનું જે ખાણ છે એ રેડી કરી દીધું છે. અને અહીંયા છે ચણા. જો ચણા મેં આમાં બાફેલા, તો એ ભેંસનું ટગારું આવી રહ્યું એટલે આમાં રેડી દઈશું. જોઈ શકો છો. હવે થોડુંક મિક્સ કરી લેશું અને પછી એને ચણા આપણે આપશું. ચણા ખાવાના છે ભેંસને. દાણ અને ચણા બંને મિક્સ છે. થોડુંક એની અંદર ઘઉંનું ગોવાળું પણ એડ કરશું. જોઈ શકો છો અહીંયા. હવે મિક્સ કરી લઈશું. ફાઇનલી કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, એટલે હવે આપણે ભેંસને મૂકી દઈશું. તો અત્યારે હું છું ડેરીના પાછળના ભાગમાં. તો અહીંયા તમે ડેરી જોઈ શકો છો. પાછળથી ડેરી કેવી દેખાય જોઈ શકો છો. બાકી હું અહીંયા પાછળ અને વિડીયો શૂટ કરું છું. પાછળથી ડેરી કેવી દેખાય તમને આજે બતાવવા સ્પેશિયલ આવ્યો છું. બાકી તમે આગળથી ડેરી જોયેલી છે, પણ પાછળથી નથી જોઈ. પાછળથી પ્લાસ્ટર ને બધું બાકી છે. ઘાસ પણ જોઈ શકો છો. ચોમાસામાં કેટલું બધું છે. બાકી તમે આ બાજુ જોઈ શકો છો, આ બાજુનો વ્યૂ. આ બાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો કેવું દેખાય છે. તો મિત્રો, ફાઇનલી અત્યારે હું છું સ્ટુડિયો પર. તમે અહીંયા સ્ટુડિયો જોઈ શકો છો. ઉપર ભગવાન બજરંગબલીનો ફોટો છે, જોઈ શકો છો. કમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ના ભૂલતા. ને આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. આવતીકાલે એક નવા વ્લોગ સાથે મળશું. ચલો, આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. અને જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી, ભાઈને ફૂલ સપોર્ટ કરો એવી આશા રાખું છું. ચલો, મળશું કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાર સુધી